નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો ત્યારે દુઃખદ ખબર આવી રહી છે, જ્યાં મિત્રો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો। જ્યાં મિત્રો રાજ્યમાં એક તરફ ભર ઉનાળો ચાલી રહ્યો છે અને સાથે જ ગઈકાલે માવઠાને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે। હાલમાં હવામાનની વાત કરીએ તો રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક અતિશય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। હાલમાં જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયને લઈને વરસાદની આગાહી કરી છે। તાબડતોડ વરસાદ પડવાનો છે। જે આ મિત્રો વાત કરીએ તો 41 થી લઈને 43 ડિગ્રીના રેન્જમાં છે, તો લોકો હાલમાં હીટવેવના માહોલ પસાર કરી રહ્યા છે। સામાન્ય કરતાં થોડી વધારે ગરમી છે। આ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે વાતાવરણની ઝાપટા થશે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાની પણ અસર છે, જ્યાં મિત્રો સામાન્ય કરતાં વધારે વાવાઝોડું આવી શકે છે, તો સાવધાન રહેવાની જરૂર છે। જ્યાં મિત્રો ઝાપટા સાથે વાવાઝોડું અને ધૂળની ડમરીઓ પણ ઉડશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। તો ખાસ કરીને આપણે ગુજરાતવાસીઓએ સાવધાન રહેવાની પણ જરૂર છે।